ધારી વન વિભાગ દ્વારા ગીર જંગલની નજીક આવેલા ગામડાઓમાં વન્ય પ્રાણીઓ દ્વારા થતા હુમલાઓ અટકાવવા માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંઝાની આગેવાની હેઠળ ધારી તાલુકાના ગરમલી ગામ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં વન્ય પ્રાણીઓના હુમલાઓ વધી રહ્યા છે, ત્યારે લોકોએ શું તકેદારી રાખવી જોઈએ તે બાબતને લઈને વન વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોને વિશેષ સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પોતાનું અને પશુધનનું રક્ષણ કરવા અંગેની બાબતો પર વિશેષ ચર્ચા હાથ ધરવામાં આવી હતી, જેથી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય. હાલ તો લોકોને વન્ય પ્રાણીના હુમલાથી બચાવવા માટે મારી રેન્જનો તમામ સ્ટાફ અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે, તેમજ જનજાગૃતિના દરેક ગામડે જેટલા પણ ગામ આવેલા છે ધારી તાલુકાની અંદર દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને લોકોને વન્ય પ્રાણી વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. મેડમ, ગેરકાયદેસર લાઇન શો કરવાવાળા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે? ગેરકાયદેસર લાઇન શો હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી, પરંતુ જો કોઈ કરે તો મારી ખુલ્લી ચેતવણી છે કે લાઇન શો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઇન શો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું. તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન ઉપર આવે તો તરત અમારું ધ્યાન દોરવું, જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એનાથી બચી શકે.